અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સૌથી મોટું ઓપરેશન હાથ ધરવા જઈ રહ્યું છે। બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કરાયું છે। એલપીજી ટેન્કર અને 5 ક્રૂડ ઓઇલના ટેન્કર હોર્મુઝમાં ફસાયેલા છે। ઈરાન સાથે વાટાઘાટો કરીને એક ઓપરેશન અથવા તો એક મિશન હાથ ધરશે। આઈઆરજીસી સાથે વાટાઘાટો કરીને ભારતનું જે વિદેશ મંત્રાલય છે એક અત્યારે મિશન હાથ ધરી રહ્યું છે। 13 ભારતીય ધ્વજ લાગેલા જહાજોને ત્યાંથી લાવવાની કોશિશ થઈ રહી છે। એટલે કે હોર્મુઝ જે છે એ અમેરિકા સાથેની સંભવિત પીસ ડીલને લઈને આંશિક રીતે ખુલી ગયું છે અને એટલે જ છેલ્લા એક સપ્તાહમાં લગભગ પોણા 200 જહાજ હોર્મુઝને પાર કરીને ઓમાનની ખાડી વટાવી ચૂક્યા છે અને એમાં હવે ભારતના આ જહાજોની સંખ્યા પણ ઉમેરાશે અને આ ભારતના તમામ જહાજો છે એ નીકળી જશે। મિડલ ઈસ્ટની અંદર ચાલી રહેલા યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે જહાજો પસાર થઈ રહ્યા છે તેને લઈને એક સૌથી મોટા સમાચાર। અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સૌથી મોટું ઓપરેશન હાથ ધરવા જઈ રહ્યું છે। જ્યાં ભારતનું હોર્મુઝમાંથી જહાજો પરત લાવવા સૌથી મોટું ઓપરેશન હવે હાથ ધરાશે। બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કરાયું છે। હોર્મુઝમાંથી ભારતીય ઝંડાવાળા આશરે 13 જેટલા જહાજો જે છે એ અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે। ત્યારે શિપિંગ મંત્રાલયે વિભાગોની મદદથી આયોજન હાથ ધર્યું। એલપીજી ટેન્કર અને 5 ક્રૂડ ઓઇલના ટેન્કર હોર્મુઝમાં ફસાયેલા છે। એક કેમિકલ ટેન્કર, 3 કન્ટેનર જહાજ, 2 બલ્ક કેરિયર અને 1 ડ્રેજર જહાજ જે છે તે અત્યારે સામેલ છે। ત્યારે આવનારા 10 દિવસોમાં તમામે તમામ જે ભારતના 13 જહાજો જે છે એમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પરત એ ભારત જે છે તે લાવવામાં આવશે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। એટલે કે ભારત સૌથી મોટું ઓપરેશન અત્યારે હાથ ધરવા જઈ રહ્યું છે। એક બાદ એક જહાજો ધીમે ધીમે નીકળી રહ્યા છે, પરંતુ ઘણા દિવસોથી એ જહાજો જે છે તે ત્યાં ફસાયેલા જોવા મળી રહ્યા છે અને આના જ કારણે અનેક દેશો સહિત ભારતને પણ થોડી ઘણી મુશ્કેલી ભોગવવાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને હજુ પણ કદાચ કરવો પડે તેવી વાત। પરંતુ જો આ 13 જેટલા જહાજો ભારત પરત ફરી જાય છે તો થોડીક હળવાશ થાય તેવી વાત જોવા મળી રહી છે। મુફદ્દલ મારી સાથે જોડાય છે। મુફદ્દલ, ભારત ફરી એકવાર સૌથી મોટું ઓપરેશન હાથ ધરવા જઈ રહ્યું છે। 13 જેટલા જહાજો અત્યારે જોવા મળી રહ્યા છે કે ભારતના હજુ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે, જેમાંથી જે કન્ટેનર સહિતના જે જહાજો જે છે તેને પરત લાવવા માટેનું એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ ભાવિક, વધુ એકવાર ન્યૂઝ રૂમે જે અહેવાલ દર્શાવ્યો હતો એના ઉપર કેન્દ્ર સરકારે જ મહોર લગાવી દીધી છે। ઘણા દિવસો પહેલાં આપણે જે અહેવાલ દર્શાવ્યો કે હોર્મુઝ જે છે ત્યાંથી મોટા પાયે ભારત પોતાના જહાજોને કાઢવા માટે ઈરાન સાથે વાટાઘાટો કરીને એક ઓપરેશન અથવા તો એક મિશન હાથ ધરશે। એ જ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે હવે જે 13 જે જહાજો છે કે જેના ઉપર ભારતીય ધ્વજ લાગેલા છે, આમાં સમજવાની બહુ જરૂર છે કે ભારતીય ધ્વજ લાગેલા જહાજ અને ભારત આવી રહેલા જહાજ, આમાં મોટું અંતર છે। ઘણા બધા જહાજો જે ભારત આવી રહ્યા છે એના ઉપર ક્રૂડ ઓઇલ છે, કાર્ગો છે, સામાન છે, માલ સામાન છે અને બીજા રાષ્ટ્રોના ધ્વજ છે, પણ એ ઉતરવાના ક્યાં છે? ભારતના દરિયાકાંઠે, ભારતના બંદરો પર। એ આખી સંખ્યા અલગ છે। જે અત્યારે આપણે જે અહેવાલની વાત કરી રહ્યા છે જેના પર ભારતીય ધ્વજ લાગેલો છે, એટલે આઈઆરજીસી સાથે વાટાઘાટો કરીને ભારતનું જે વિદેશ મંત્રાલય છે એક અત્યારે મિશન હાથ ધરી રહ્યું છે અને આ પ્રકારના 13 ભારતીય ધ્વજ લાગેલા જહાજોને ત્યાંથી લાવવાની કોશિશ થઈ રહી છે। એટલે મોટાભાગે એમાં કોઈ વાંધો નહીં આવે, કેમ કે જેવી રીતે આપણે અહેવાલ દર્શાવ્યો હતો કે હોર્મુઝ જે છે એ અમેરિકા સાથેની સંભવિત પીસ ડીલને લઈને આંશિક રીતે ખુલી ગયું છે। હવે એ હોર્મુઝ આંશિક રીતે ખુલ્યું છે એટલે જ અલગ અલગ રાષ્ટ્રો જે ઈરાન સાથે રાજદ્વારી સંબંધો જેમને છે એ રાષ્ટ્રો પોતાના વિદેશ મંત્રાલય અથવા તો દૂતાવાસના માધ્યમથી વાતચીત કરીને જે જહાજોની સંખ્યા છે એ જણાવી રહ્યા છે અને અલગ અલગ જહાજો ત્યાંથી નીકળી રહ્યા છે અને એટલે જ છેલ્લા એક સપ્તાહમાં લગભગ પોણા 200 જહાજ હોર્મુઝને પાર કરીને ઓમાનની ખાડી વટાવી ચૂક્યા છે। એટલે કે જહાજો નીકળવાનો સિલસિલો છે હોર્મુઝથી સતત ચાલુ થયો છે છેલ્લા 10 દિવસથી અને એમાં હવે ભારતના આ જહાજોની સંખ્યા પણ ઉમેરાશે અને આ ભારતના તમામ જહાજો છે એ નીકળી જશે। આ સિવાય પણ
હજુ આગળ જ્યારે પાર્ટ 2માં જઈશું, પાર્ટ 3માં જઈશું, તો જે અલગ અલગ રાષ્ટ્રોના ધ્વજ છે પણ આવી રહ્યા છે આ જહાજો ભારત. એમાં ક્રૂડ ઓઇલના ટેન્કર પણ છે, એલપીજી ટેન્કર પણ છે અને કાર્ગો શિપ પણ છે. આ બધા જ જહાજો ભારત આવે એ પ્રકારની કોશિશો ચાલુ રહેશે, કેમ કે પીસ ડીલ પર ક્યારે હસ્તાક્ષર થાય એનો જે ડેડલાઇન છે હજુ નક્કી નથી થઈ રહી. એટલે એવા સમયગાળામાં જ્યારે હોર્મુઝ આંશિક રીતે ખુલી ગયું છે ત્યારે એક પછી એક જહાજો ભારત લાવવાની તજવીજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.